તો સુરતના મોટા વરાછા વિસ્તારની આ ઘટના સામે આવી છે। તો સુરતના મોટા વરાછા વિસ્તારની આ ઘટના, નોકરીના બહાને યુવતી સાથે દુષ્કર્મ ગુજાર્યું। તો સમાચાર સામે આવી રહ્યા છે। યુવતીને અલગ અલગ જગ્યાએ બોલાવી દુષ્કર્મ આચર્યું। યુવકને તેની બહેન પણ મદદ કરતી હતી। યુવકના ચુંગલમાંથી છૂટવા તાંત્રિક પાસે ગઈ। તાંત્રિકે વશીકરણની વિધિ કરી 2.53 લાખ રૂપિયા પડાવ્યા। તો યુવતીએ ત્રણેય સામે ફરિયાદ દાખલ કરાવી સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે। તો દુષ્કર્મ આચરનાર ભાવેશ બલદાણિયાની પોલીસે ધરપકડ કરી। તો હાલ આરોપીની અટકાયત કરી છે, ધરપકડ કરવામાં આવી છે। સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે। તો સુરતના મોટા વરાછા વિસ્તારની આ ઘટના, નોકરીના બહાને બોલાવી યુવતી સાથે દુષ્કર્મ ગુજાર્યું। યુવતીને અલગ અલગ જગ્યાએ બોલાવી દુષ્કર્મ આચર્યું। તો યુવકને તેની બહેન પણ મદદ કરતી હોવાનું સામે આવ્યું છે। તો યુવકના ચુંગાલમાંથી છૂટવા તેણે તાંત્રિક પાસે ગઈ યુવતી। તાંત્રિકે વશીકરણની વિધિ કરી 2.53 લાખ રૂપિયા પડાવ્યા। તો યુવતીએ 3 લોકો સામે ફરિયાદ દાખલ કરાવી। સમગ્ર મામલે તપાસ હાથ ધરાશે। તો સમાચાર સામે આવી રહ્યા છે। સુરતના મોટા વરાછા વિસ્તારની આ ઘટના, તો નોકરીના બહાને યુવતી સાથે દુષ્કર્મ ગુજાર્યું। સમગ્ર મામલે તપાસ હાથ ધરાશે। તો દુષ્કર્મ આચરનાર આરોપીની હાલ પોલીસે ધરપકડ કરી છે। નોકરીની લાલચ આપી અને યુવતી સાથે દુષ્કર્મ આચરાયું છે। જોઈ શકાય છે જે પ્રકારે ઉત્તરાયણ પોલીસની ગિરફ્તમાં ઉભેલો આ વ્યક્તિ જે છે તે એક યુવતી જે છે તેમને નોકરીની લાલચ આપી અને તેમને મળવા બોલાવી હતી અને મળવા બોલાવ્યા બાદ અલગ અલગ જગ્યાએ લઈ જઈ અને તેમની સાથે દુષ્કર્મ આચર્યું હતું। મહત્વનું કહી શકાય કે જે પ્રકારે આ સમગ્ર ઘટના જે ફરિયાદ ઉઠી છે તે ફરિયાદને લઈને ઉત્તરાયણ પોલીસે તે દુષ્કર્મ આચરનાર જે વ્યક્તિ છે તેમની ધરપકડ કરી છે। જે પ્રકારે આખો સમગ્ર મામલો સામે આવ્યો હતો તેમાં આ વ્યક્તિ છે તે યુવતીને મળ્યો હતો અને તે દરમિયાન બંને વચ્ચે વાતચીત થઈ હતી। ત્યારે યુવતીએ નોકરી કરવાની ક્યાંક ને ક્યાંક ઈચ્છા દર્શાવી હતી। ત્યારે તેનો જ લાભ ઉઠાવી અને આ યુવાન જે છે તે આ યુવતીના ક્યાંક ને ક્યાંક વાતમાં લલચાવી ફોસલાવીને અલગ અલગ જગ્યાએ મળવા લઈ ગયો હતો। તે દરમિયાન આ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું। સાથે સાથે કહી શકાય કે જે પ્રકારે આ સમગ્ર મામલે યુવતી જે છે તેમણે ક્યાંક ને ક્યાંક દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે। તો બીજી તરફ આ યુવતી જે છે ત્યાં યુવાનના ચુંગાલમાંથી બચવા માટે થઈને એક તાંત્રિક પાસે પણ ગઈ હતી। જો કે આ તાંત્રિકે પણ યુવતીને વાતચીત હેતુલક્ષી વાતચીત કરીને તેમની પાસેથી 2.53 લાખ રૂપિયા જેટલા પડાવી લીધા હતા। જો કે આ સમગ્ર મામલે યુવતી જે છે તેને ઉત્તરાયણ પોલીસ મથકમાં આ જે યુવક છે દુષ્કર્મ આચરનાર તે તેમની બહેન અને તેમનો ભાઈ જે છે તેમજ તાંત્રિક આ 4 વિરુદ્ધ છે તે ફરિયાદ નોંધાવી છે। હાલ ઉત્તરાયણ પોલીસે આ દુષ્કર્મ આચરનાર જે આ વ્યક્તિ છે તેમની ધરપકડ કરી છે અને કાયદેસરની કામગીરી હાથ ધરી છે। કેમેરામેન કેસી વગાસી સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત।